નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં આજથી વરસાદની આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને આગાહી કરવામાં આવી છે। 30, 31 મે અને 1 થી 4 જૂને વરસાદની આગાહી। ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પણ આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આગાહી। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ આગાહી કરવામાં આવી છે। 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી। 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ આગાહી। અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલમાં પણ આગાહી છે। 2 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। જે દિવ્યા, વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ત્યારે કયા એવા જિલ્લા છે અને કયા જિલ્લામાં ક્યારે વરસાદ વરસી શકશે? હિના, અત્યાર સુધીમાં કાળઝાળ ગરમી પડી અને કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા, ત્યારે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે। તેના કારણે આજથી એટલે કે 30 મેથી 4 જૂન સુધી વરસાદ છે જે રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં સૌથી વધારે પ્રભાવિત હશે તો દક્ષિણ ગુજરાતના ભાગો, જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ વિસ્તારો હશે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। સાથે સાથે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ડીસા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ રાજ્યભરમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ જ રીતનો વરસાદ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે આઈએમડી તરફથી પણ આ પ્રકારે જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આજના દિવસે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે જેમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારો છે ત્યાં આજે થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। બીજી તરફ દાહોદ છે, છોટાઉદેપુર, પંચમહાલના વિસ્તારો છે જ્યાં આજે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો બીજી તરફ વલસાડ સહિતના દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ ગીર સોમનાથના જે જિલ્લો છે, ગીર સોમનાથનો જે વિસ્તાર છે જ્યાં આજે ગાજવીજ અને પવન સાથે ભારેથી ભારે વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે હવામાન વિભાગ તરફથી પણ જરૂરી એલર્ટ છે જે આપવામાં આવ્યા છે। મહત્વનું છે કે રાજ્યભરમાં હવે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ તરફથી, એટલે કે કાળઝાળ ગરમી પડતી હતી તેમાં કેટલાક જિલ્લાઓમાં ઉકળાટનો સામનો તો કરવાનો વારો આવશે, પરંતુ ઉત્તરોત્તર મહત્તમ તાપમાનમાં છે તે 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે। આજથી ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ આજે સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે, તો વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।